સિઝનલ અથાણું તો નહીં, પણ હા ડેલીનું ખાવાનું અથાણું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. જુઓ, હાલ વાવાઝોડું આવ્યું હતું ને, એમાં છે ને બધી કેરીઓ પડી ગઈ હતી. તો મારી મમ્મીએ મારા માટે કેરીઓ મોકલાઈ છે. એમાં મોસ્ટલી વધારે તોતાપુરી છે અને બીજી રાજાપુરી છે અને બીજી મિક્સિંગ છે. તો અહીંયા જે તોતાપુરી હતી ને એ મેં લઈ લીધી અને બધી ધોઈ નાખી. હવે જે રાજાપુરી હતી ને એને મેં સ્મેલ કરી જોઈ અને પછી એને સાઈડમાં કરી દીધી, કારણ કે મારે મિક્સ નથી કરવી. અને જે તોતાપુરી હતી ને એને બધી સાફ કરી નાખી અને જે ખરાબ ભાગ હતો ને એ કાઢી નાખ્યો. એમ આપણે તો અત્યારે ચાલુ ખાવામાં જ લેવાનું છે. એટલે બધી કેરીઓને જો 1 બાય 1 છે ને એમાં સાફ કરીને પછી કટ કરવાનું ચાલુ કરી દીધું. અને મેં નાના નાના પીસીસ કર્યા, બહુ મોટા નહીં રાખ્યા, કારણ કે નાના હોય ને તો ખાવામાં એ સારું અને મોટા હોય ને તો શું અડધું આપણે ફેંકી દેવું પડે ને અડધું ખવાય. તો અત્યારે જે ચાલુ અથાણું કર્યું હોય ને એ હું આવી રીતે જ બનાવું છું ને, એટલે લાંબુ થોડુંક ચાલી રહે અને ફ્રીજમાં પણ સારું સચવાયેલું રહે. જ્યારે આપણે કોઈ શાક ના હોય ને ત્યારે ખાવાની બહુ મજા આવે અને મોડું બગડ્યું હોય ને ત્યારે પણ ખાવાની મજા આવે. તો હવે મારે જે છે ને સિઝનલ અથાણું છે અત્યારે મારે બનાવવાનો વારો આવવાનો જ નથી. એ ટાઈમે અમારે કદાચ બહાર હોવાશે, એટલે અત્યારે વિચાર્યું કે ચાલ જેટલો સમય છે ને એટલો આપણે બનાવીને ખાઈ લેવા જોઈએ. વાવાઝોડું આવ્યું ને એમાં તો મને મજા પડી ગઈ, કારણ કે ઘણા બધાનું તો નુકસાન થયું જ હશે, પણ અત્યારે મારા માટે તો બેસ્ટ, કારણ કે કેરીઓ આવી છે ને એટલે મને તો આ ખાવામાં બહુ મજા પડશે. કારણ કે મારા છોકરાઓ એકદમ સાવ મોરું ખાવાનું ખાય છે અને મને સ્પાઇસી જોઈએ, તો આ મારા માટે એકદમ સરસ. તો હવે અહીંયા જો બધી કેરીઓને મેં કટ કરી લીધી, તેલ પણ ગરમ કરીને ઠંડુ કરી લીધું. અને આ જે મસાલો છે ને એ દુકાનમાં તૈયાર મસાલો મળે છે, જે હું 250 ગ્રામ લાવી છું. આ લગભગ કેરી જે કટ કરી છે ને મને લાગે કદાચ 500 ગ્રામ જેટલી હોવા જોઈએ મારા અંદાજ પ્રમાણે, બાકી આમ તો ખબર નહીં. પણ અત્યારે જે છે ને કેરીનો મસાલો છે એ મેં 250 ગ્રામ લીધો છે, એટલે અત્યારે બધો ચાલી રહે એવું છે. અને એના પછી મેં બધી કેરીમાં મસાલો મિક્સ કરી કાઢ્યો, પણ મને થોડુંક હળદર અને મરચું થોડું ઓછું લાગ્યું, તો મેં વિચાર્યું કે ચાલ થોડું આપણે 1 ચમચી જેટલું એડ કરી દઈએ. અને પછી ઉપરથી મેં તેલ પણ એડ કરી કાઢ્યું. તેલ ઠંડુ કરી કાઢ્યું છે, એકદમ ગરમ ઉકાળેલું હતું ને પછી એને ઠંડુ કર્યું અને પછી આમાં મિક્સ કરીને બધી કેરી અને મસાલાને મિક્સ કરી કાઢ્યા. અને હવે જુઓ એનો કલર એકદમ સરસ દેખાય છે. અત્યારે જ આમ જોઈને છે ને મોઢામાં પાણી આવી જાય. રોટલી હોય કે ચોખાના રોટલા હોય કે કોઈ પણ રોટલા, બસ આ તો સીધું ખાઈ જ લેવાનું લઈને. તો અહીંયા છે ને આપણે રાહ જોવાની જ ના હોય. ઇન્સ્ટન્ટ અથાણામાં તરત લઈને ખાવાનું ચાલુ જ કરી દેવાય ને એવું અથાણું છે. તો આ મારી એકલી માટે તો કેટલાય દિવસ ચાલશે. તો અહીંયા મેં બરણી લઈ લીધી છે કાચની, અને આમાં જ બસ આપણે 10 થી 15 દિવસ રાખશું. અને ઉપરથી થોડું તેલ પણ આપણે નાખી દેવાનું. તેલ મેં અહીંયા છે ને સિંગ તેલ લઈ લીધું છે. સિંગ તેલમાં બધા જ અથાણા બહુ સરસ લાગે ખાવામાં. તો હવે અહીંયા બરણી ભરાઈ ગઈ છે અને સાફ કરીને મેં ઢાંકણ બંધ કરી દીધું. અને હું હવે છે ને 1 દિવસ આને બહાર રાખીશ અને પછી ફ્રીજમાં મૂકી દઈશ, એટલે હાવ આપણે 10 થી 15 દિવસ ચાલે રાખશે. મને જરૂર કહેજો કે તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું કે નહીં. અને હવે આપણે મળીશું આવતીકાલે. આવજો મિત્રો.